અને પરીક્ષાની સતત તૈયારી ચાલુ રાખવી. બીજી બધી મેટર બહુ આપણે વિચારીએ તો મને લાગે છે તૈયારીમાં પછી થોડું ડિપ્રેશનમાં ને એવું લોકો જતા રહેતા હોય. હું ખુદ મને યાદ છે આ 10-12 દિવસનો જ સમય હતો મેઇન્સની પરીક્ષામાં. એટલે મેઇન્સનો જે પહેલું પેપર હતું એને આગલી રાત્રે નીંદર નથી આવતી મને કે પહેલી પરીક્ષા છે, પરફોર્મન્સ પ્રેશર છે અને આટલા દિવસની તૈયારી થઈ છે 10-12 દિવસની, તો શું કરવું એમ. પછી રાત્રે મોડા 3-4 વાગે નીંદર આવી ને પછી પેપરમાં ગયો તો એના લીધે થોડું ઘણું ડિસ્ટર્બન્સ રહેતું હતું. થોડી નહોતી મજા આવતી, અનઇઝીનેસ જેવું થતું હતું કે યાર આ ક્યાં થોડી ઊંઘ સારી થઈ ગયું તો પેપરમાં હજી મજા આવે. એટલે પછી એક જે પેલી સામાન્ય ગુજરાતીની ભાવના હોય છે કે ભાઈ તેલ લેવા ગયો, હવે જે થઈશું એ થશે, જોયું જશે. રાઈટ. એટલે આ રીતે વિચારીને બીજા પેપરો બધા આપેલા અને મને લાગે છે એનો મને ખૂબ જ ફાયદો. કારણ કે સીધું ગણિત છે. તમે તમારી રીતે એટલી મહેનત કરો છો, પછી જો તમે ખોટું વિચાર કરીને ટેન્શનમાં આવી જાવ એના કરતાં પરીક્ષા આપીને એકવાર ચેક કરી લેવું સારું કે ભાઈ આપણે વાંચ્યું છે, એમાં આપણે કેટલા સફળ થઈએ છીએ.